હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે મિત્રો ચેપ્ટર નંબર 18 સુધી આવી ગયા છે. ચેપ્ટર નંબર 17 તમને સમજાવી દીધું છે. મિત્રો ચેપ્ટર નંબર 18 સરસ મજાનું લેસન છે, અઘરો દિવસ. હવે મિત્રો અઘરો દિવસ એટલે શું? તો કે મુશ્કેલમાં મુશ્કેલ દિવસ એ કયો હોય શકે? તો કે મનુષ્ય જ્યાં સુધી મૃત્યુનો ડર નથી પારખી શકતો ત્યાં સુધી એના માટે બરાબર કોઈ ભય રહેતો નથી. પરંતુ મિત્રો દરેક મનુષ્ય અથવા દરેક જીવ માત્ર પોતાના મોતથી ખૂબ જ ડરતા હોય છે, અને એ પોતાના ડરને કારણે અહીંયા જે લેસન છે આપણું, તે મનુષ્યના છેલ્લા દિવસને કેવી રીતે સાચવી લેવું જોઈએ, પોતાના મૃત્યુને કેવી રીતે સાચવવું જોઈએ, તે અહીંયા આ લેસનમાં સમજાવવામાં આવેલું છે. મિત્રો અહીંયા આ લેસન એકચ્યુઅલી અઘરો દિવસ એ પોએમ દયારામે લખેલી છે. દયારામ આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સારામાં સારા આખ્યાનકાર બી હતા, પરંતુ એમનું સાહિત્યકાર ગરવી તરીકે સૌથી વધારે પ્રખ્યાત છે. પરંતુ મિત્રો હવે આ પોયમ લખેલી છે, પરંતુ એ પોયમનું આસ્વાદ એટલે કે એમની સમજૂતી અને આપણને એ સમજાવવાનો પ્રયત્ન, આસ્વાદ એટલે કે જેનું રસાસ્વાદ કરાવેલું છે એવા વેણીભાઈ પુરોહિત છે. લેખકનું નામ છે, જો અઘરો દિવસનો આસ્વાદ્ય લેખ કોણે લખ્યો છે? તો વેણીભાઈ પુરોહિત લખેલો છે. અને અઘરો દિવસ કાવ્યના રચયિતા કોણ છે? તો દયારામ. મિત્રો અહીંયા બે લેખકનો આપણે પરિચય મેળવવાનો છે. હવે અહીંયા જે વેણીભાઈ પુરોહિત છે, હવે આપણે અહીંયા લેસન સીધું સ્ટાર્ટ જ કરીએ જ. બરાબર, વેણીભાઈ પુરોહિત લેખક કોણ છે? આસ્વાદ્ય લેખક વેણીભાઈ પુરોહિત. એમનો જન્મ જામનગર જિલ્લાના, વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયા ગામે થયો હતો. એમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબીબેન. તેઓ સંત ખુરશીદાસ ના ઉપનામે પણ લખતા. મિત્રો હવે વેણીભાઈ પુરોહિત, એમનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયા ગામે થયો હતો. એમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબીબેન. તેઓ સંત ખુરશીદાસના નામે પણ લખતા હતા. ઝરમર, પંઢોરિયાની પદમણી, નયના અને સિંજારો તેમના સંગ્રહો છે. હવે મિત્રો આટલું આ લેખકનો પરિચય થયો છે, પરંતુ હવે બીજા આપણા જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સરસ મજાના સાહિત્યકાર છે એવા દયારામ વિશે પણ આપણે સમજવાનું છે, કારણ કે આ જે પોએમ છે તે દયારામે લખેલી છે અને આસ્વાદ્ય કોણે કરાવેલું છે? વેણીભાઈ પુરોહિત. મિત્રો બંનેમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કારણ કે આસ્વાદ લેખ કોણે લખેલો છે? તો વેણીભાઈ પુરોહિત. આપણું ચેપ્ટર નંબર 18 અઘરો દિવસ એ વેણીભાઈ પુરોહિત છે, પરંતુ આ લેસનમાં અંદર આવે છે પોએમ તે દયારામે લખેલી છે. બરાબર, એટલા માટે દયારામ વિશે પણ આપણે જાણી લેવું જરૂરી છે. મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની પરંપરામાં દયા સખી તરીકે પ્રસિદ્ધ રસકવિ દયારામ પ્રભુરામ ભટ્ટનો જન્મ વડોદરા જિલ્લાના ચાણોદ ગામે થયો હતો. ક્યાં થયો હતો મિત્રો? વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયા ગામે થયો હતો. પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબીબેન. જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના દયારામનો જન્મ દયા સખીના નામે ઓળખાતા દયારામ પ્રભુરામ ભટ્ટનો જન્મ વડોદરા જિલ્લાના ચાણોદ ગામમાં થયો હતો. બરાબર, આ બંને લેખકનો આપણે પરિચય મેળવી લીધા પછી હવે આ અઘરો દિવસ અહીંયા જે છે અઘરો દિવસ વેણીભાઈ પુરોહિત અહીં આસ્વાદ્ય કરાવે છે. મિત્રો દયારામે જે કાવ્ય લખેલું છે એનું આસ્વાદ્ય કરાવે છે કોણ? વેણીભાઈ પુરોહિત. હવે મિત્રો ક્લિયર થઈ ગયું હોવું જરૂરી છે. હવે આ લેસનને આપણે સમજવાના છે. અઘરો દિવસ કે આવશે મિત્રો ક્યારે?
હવે દયારામની દ્રષ્ટિ મિત્રો મૃત્યુ એટલે કે જે દિવસે મૃત્યુ આવવાનો હોય ત્યારે કેટલાક માણસોને મૃત્યુ આજે મારું આવવાનું છે એવું એમને ખબર પડી જતી હોય છે. કેટલાક માણસને આગોતરી જાણ થઈ જતી હોય છે. એવું જ દયારામની બાબતમાં પણ બનેલું અને એમણે પોતાના મૃત્યુના દિવસને અઘરો દિવસ કર્યો. અને ગમે તેવો માણસ હોય, ખરાબ આખી જિંદગી જેને પ્રભુની ભક્તિ નહીં કરી હોય, ખરાબ કામ કર્યા હોય, બરાબર, ગમે તેવો પાપી, પ્રપંચી, લોભી, સ્વાર્થી, કપટી, ક્રોધી ગમે તેવો હોય, પરંતુ અંતિમ સમયે જો ભગવાનના શરણમાં જાય, ભગવાનની ભક્તિ કરે અથવા પ્રભુ પાસે જો માફી માંગે, ક્ષમા માંગે, તો ઈશ્વર કૃપાથી, ઈશ્વરના શરણથી મિત્રો એમને આ ભવ સુધારવાનો સમય મળી શકે છે અથવા જન્મ સુધારવાનો સમય મળી શકે છે. એટલા માટે દયારામે લખે છે કે મૃત્યુના દિવસને સુધારવાનો સમય મળી શકે છે. બરાબર. હવે આ છેલ્લો દિવસ છે એ ભલભલાના છક્કા છૂટી ગયા. એટલે કે ભલભલો વ્યક્તિ એવો હોય જે પોતાના મૃત્યુના સમયે બરાબર જ્યારે જો એ બીજામાં જ ધ્યાન આપતો હોય તો એમની ઈશ્વર ક્યાંથી સહાય. મિત્રો એક દિવસ જન્મ લીધેલો છે, એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. બરાબર. આ દુનિયાની વિદાય નક્કી છે, જવાનું છે, પરંતુ આપણે સ્વર્ગલોક પ્રાપ્ત કરીએ, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરીએ એવું દયારામ અહીં લખે છે. મિત્રો વધારે વાત નહીં કરતા આ વિષયને આપણે સમજીએ. અઘરો દિવસ એક આવશે, મનુષ્ય ગમે તેવું જીવે, મનુષ્ય ગમે તેવું જીવે, किंतु एक दिवस आ दुनिया की विदाई नहीं है। मित्रों एक दिन तो जाना ही है। आखी जिंदगी ग्रंथ गड़बड़ ने पाप पंच में बितावी होय तोय, यानी पूरी जिंदगी हमने बहुत सारे पाप किए हैं तो छेल्ली घड़ी ईश्वर क्या की याद आवे कि सहाय करो, यानी लास्ट टाइम पे ईश्वर हमको कहाँ से मदद करेगा। भल भलाना छक्का छूटी जाए थी वे बसमी घड़ी है, सगा सहोदर कीर्ति संपत्ति कोई साथ मरशे नहीं, यानी हमको सबको पता ही है कि जब मृत्यु होता है એટલે કે જ્યારે મૃત્યુ આવે ત્યારે કોઈ સાથે આવતું નથી, કોઈ સ્વજન પણ આવતું નથી, ગમે તેની સંપત્તિ ભેગી કરેલી એ પણ સાથે આવતી નથી. કેવળ કર્મો કેરી કાંટાળી કેડીની એકલપણની એકાકી વાડ જીવાત્માએ જાતે પસાર કરવાની છે. મિત્રો તમે જીવનમાં જે સારા કર્મો કરેલા હોય છે તે જ તમારી સાથે આવવાના હોય છે. એટલા માટે મિત્રો કર્મો સારા કરવા જોઈએ. છતાં પામરે મનુષ્ય પરમ પાસે અંતિમ ઘડી શુભ શ્રદ્ધા સહાયમાં જશે તેવી આંતરિક ઈચ્છા અવશ્ય છે. મિત્રો આપણે ગમે તેટલા ખરાબ કર્મ કરતા હોય તો પણ આપણે ભગવાન પાસે આશા રાખતા હોય કે મારું જીવન સુધારજે. લૌકિક ન્યાય પુત્ર કુપુત્ર થાય. મિત્રો આપણે જાણીએ છીએ કે માતા પિતા સામે આપણે ગમે તેવું ખરાબ વર્તન કરતા હોય છે, પરંતુ માતા પિતા આપણને માફ કરી દેતા હોય છે. ભલે પુત્ર કુપુત્ર થઈ છે, પરંતુ માતા કુમાતા થતી નથી. બરાબર. વાત પુત્ર કુપુત્ર થાય તે માતા કુમાતા ન થાય વાળી વાત મનરેચ્છા કવિ દયારામ પણ શ્રી હરિ પાસે રાખે છે. એટલે કે આવી જ ઈચ્છા કવિ દયારામ હરિ પાસે રાખે છે. ગમે તેવો લુચ્ચો, લફંગો, કામી, ક્રોધી, લપટી પણ ખરી શ્રદ્ધા શરણથી ઈશ કૃપા પામી શકે છે. ગમે તેવો કપટ રાખવા વાળો માણસ પણ જો છેલ્લી ઘડીએ પ્રભુનું નામ સ્મરણ કરે તો તે ઈશ્વર કૃપા પામી શકે છે, પામે છે. જેની ચર્ચા વિચારણા પ્રસ્તુત આસ્વાદ્ય લેખમાં કવિ વેણીભાઈએ પોતાની શિષ્ટ વિશિષ્ટ કાવ્યવાણીમાં આપણી સમક્ષ રજૂ કરી છે. મિત્રો હવે આ દયારામે એમની પોએમ ગાયેલી છે તેને આપણે જોઈએ. અઘરો દિવસ એક આવશે અલબેલા શ્રીજી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના નામ લઈને આ દયારામ આ ભગવાનને વિનંતી કરે છે અને કહે છે અઘરો દિવસ એક આવશે, એટલે કે મૃત્યુનો એક દિવસ આવશે અલબેલા શ્રીજી. એટલે કે ભગવાન ત્યાં શુદ્ધ લેજો મારી અલબેલા શ્રીજી. શુદ્ધ એટલે સંભાળ.
ત્યાં સુધ લેજો એટલે કે સુધ એટલે સંભાળ લેજો મારી અલબેલા શ્રીજી. તે વેળા સગા વહાલા સૌ રહેશે અડગા, એટલે કે ત્યારે સગા વહેલા બધા દૂર રહેશે, મારી પાસે આવશે નહીં, મારી સાથે આવશે નહીં. જ્યારે જમના કિંકર ઝપટા આવશે અલબેલા શ્રીજી, બરાબર. અને ત્યારે એમ કહે છે કિંકર, કિંકર એટલે આપણે જાણીએ છીએ કે થર્ડ જાતિ, તૃતીય જાતિ, બરાબર. કિંકર ઝપટા આવશે અલબેલા શ્રીજી, અવસરે આવી કર સાહસો નહીં કૃષ્ણજી. તો અવસર એટલે સમય, જો સમયે તમે મદદ કરો તો આવી કર સાહસો નહીં, કર એટલે હાથ, જો સમયે મારો હાથ નહીં પકડશો તો દુશ્મનનો દાવો ફાવશે અલબેલા શ્રીજી, એટલે કે તો દુશ્મન એટલે કે યમરાજ રૂપી દુશ્મન મને લઈ જશે અને દુશ્મન ની બાજી ફાવી જશે, યાની દુશ્મન જીત જાયેગા. દોષ દેખી જો દીનાનાથ ઓસરશો, એટલે કે મારા અવગુણ જોઈને જો દીનાનાથ ઓસરશો, એટલે કે મારા અવગુણ જોઈને જો તમે મને મદદ નહીં કરો, તે સમયે કોણ છોડાવશે અલબેલા શ્રીજી, એટલે કે તે સમયે યાની ઉસ ટાઈમ મને કોણ છોડાવશે અલબેલા શ્રીજી. કુપુત્ર કેરા અવગુણ ઢાંકીએ શોભા પિતાની, એટલે કે ગમે તેટલો ખરાબ પુત્ર હોય, ખરાબ લક્ષણો વાળો પુત્ર હોય, તો કે આ ખરાબ જે પુત્ર છે એના લક્ષણો ઢાંકી દેવામાં, यानी उसको किसी भी प्रकार का खराब लड़का है तो उसकी बात दूसरे के सामने नहीं करना, उसमें ही पिता की शोभा होती है. प्रकाश्य पोताने लजावसे अलबेला श्रीजी, यानी अगर दूसरे के सामने बात करेंगे तो आपकी इज्जत जाएगी. इसी प्रकार से खराब पुत्र के लक्षण आप जिस प्रकार से पिताजी सहन कर लेते हैं, इसी प्रकार से आप भी हमको स्वीकार करो. જેવો તેવો પણ દયો કહાવ્યો તમારો પ્રભુ, એટલે કે જેવો છું તેવો પણ તમારો છું પ્રભુ. તમ વિના કોણ નિભાવશે અલબેલા શ્રીજી, બરાબર. અહીંયા દયારામે મિત્રો આકાબે લખેલું છે, મિત્રો જેવો છું તેવો એટલે કે જેવો પાપી પ્રપંચી જેવો છું તેવો પણ તમારો, બરાબર છું. તમ વિના કોણ નિભાવશે અલબેલા શ્રીજી, એટલે કે તમારા વિના મને મારા પર કૃપા દ્રષ્ટિ કોણ કરશે, તો દયારામ પ્રભુને વિનંતી કરતું આ કાવ્ય લખે છે. મિત્રો જ્યારે દયારામ ના અંતિમ દિવસ એટલે કે મૃત્યુનો દિવસ આ પોએમ એમણે રચેલી છે અને પોએમ ભગવાનને પ્રાર્થના કરેલી છે, એટલા માટે આ પોએમને અઘરો દિવસ કહેવામાં આવ્યો છે. હવે મિત્રો અહીંયા લખવામાં આવેલું છે કે અણસારાના આંદોલન, એટલે કે એમને અણસાર આવી ગયેલો હતો, એમને સંકેત થઈ ગયેલો હતો, એમને ખબર પડી ગયેલી હતી કે આજે મારું મૃત્યુ નિશ્ચિત છે. એવું જ કેટલાક વ્યક્તિઓને થતું હોય છે, એવું જ આપણા નર્મદને પણ એમના મૃત્યુ વિશે ખબર પડી ગયેલી હતી. એટલા માટે હવે મિત્રો આપણે આને સમજીએ. અણસારાના આંદોલન એટલે કે એમને અણસાર સંકેત આવી ગયેલો હતો. કવિ દયારામ દુલો આદમી હતો અને દુલારો ભક્ત હતો. મિત્રો અહીંયા શોર્ટ ક્વેશ્ચન આવશે, બરાબર. કવિ દયારામ કેવો વ્યક્તિ હતો, તો કે દુલ્લો આદમી અને દુલારો ભક્ત હતો. ઓછવીઓ ઉદ્ગાતા હતો, તેની રચનાઓમાં રસિકજનનું માધુર્ય છે. મિત્રો અહીંયા પણ શોર્ટ ક્વેશ્ચન છે, એક એક વાક્ય એક એક શબ્દ અહીંયા આપણો ક્વેશ્ચન છે. તેમની રચનાઓમાં રસિકજનનું માધુર્ય છે. તેની રચનાઓમાં શાનું માધુર્ય છે? રસિકજન. રાધા અને કૃષ્ણનો શૃંગાર તેને ભાવલાલિત્યથી લડાવ્યો છે. મિત્રો દયારામની રચનાઓમાં શાનો શૃંગાર જોવા મળે છે? તો રાધા અને કૃષ્ણનો શૃંગાર જોવા મળે છે. તેની બાનીમાં હવેલી સંગીતનો હિંચકો છે. મિત્રો આ પણ શોર્ટ ક્વેશ્ચન છે કે તેની બાનીમાં શું સંભળાય છે? તો હવેલી સંગીતનો હિંચકો છે. અને છતાં તે પોતાની ગરબીઓ, દયારામનું સૌથી શ્રેષ્ઠ સાહિત્ય, દયારામ શાને માટે ઓળખાય છે? ગરબીઓ માટે ઓળખાય છે. મિત્રો આ પણ એક શોર્ટ ક્વેશ્ચન આવશે, એટલે આમાં લગભગ 5 શોર્ટ ક્વેશ્ચન આવી ગયા. મિત્રો
કે દયારામ કેવો વ્યક્તિ હતો, તો દુલ્લો અને દુલારો આદમી હતો. તેના રચનાઓમાં રસિકજનનું માધુર્ય છે, રાધા અને કૃષ્ણનો શૃંગાર તેના ભાવના નૃત્યમાં લડાવ્યો છે, તેની વાણીમાં હવેલી સંગીતનો હિંચકો છે. દયારામ ગરબી માટે જાણીતા હતા. આટલા 5 ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ કરવાના. ચાલો, દયારામનું જીવન નિરાધાર દશામાંથી જગદાધાર સુધી પહોંચ્યું છે. આ પણ શોર્ટ ક્વેશ્ચન છે. નિરાધાર એટલે કે કોઈ સહારો નથી કરતું, કોઈનો આધાર નહીં, ત્યાંથી એમનું જગદાધાર એટલે કે પ્રભુની કૃપા થઈ ત્યાં સુધી પહોંચ્યું છે. સાંસારિક નિરાધારપણું અને આધ્યાત્મિક નિજાનંદપણું તેમના जीवन ने कवन ने मेहरावे यानी उसका जीवन प्रभुमय प्रभु कृपा से बहुत सारा सुगंधित हो गया. તેથી જ તેણે ગાયો છે, एक वरियो गोपीजन वल्लभ नहीं स्वामी बीजो, यानी एक बार मैंने ये प्रभु की भक्ति की है, मैं दूसरा कोई गुरु नहीं करूंगा, ऐसा उन्होंने कहा. गोपी भावना तेना गीतोમાં આ પુષ્ટિ માર્ગીય મર્યાદિત માણસના માર્મિક મલણા હવે દયારામના ગીતોમાં શું જોવા મળે છે, તો અહીંયા આ પણ શોર્ટ ક્વેશ્ચન છે મિત્રો. પુષ્ટિ માર્ગીય મર્યાદિત માણસના માર્મિક મલણા રોમાંચ જગાડે છે. બરાબર છે, એટલે આ પણ એક છે. તેના જીવનમાં રાજસી પ્રકૃતિનો રંગ તેના ગીતોમાં રાજસી પ્રકૃતિનો રંગ અને સાત્વિક પ્રકૃતિનો સંગ છે. હવે દયારામના જીવનમાં મિત્રો રાજસી અને સાત્વિક આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતામાં 3 પ્રકારના મનુષ્યની વાત કરેલી છે, રાજસી, તામસી, સાત્વિક. આ 3 પ્રકારના મનુષ્યની વાત કરેલી છે. તેમાંના આ 2 પ્રકાર સાત્વિક એટલે કે સારો વ્યક્તિ અને રાજસી પ્રકૃતિનો રંગ, તેના કવનમાં પણ આ બંનેનો સંગમ છે. મિત્રો અહીંયા ગ્રામરની દ્રષ્ટિએ પણ તેના જીવન અને કવનમાં પણ બંનેનો સંગમ છે. આવું સેન્ટેન્સ પૂછાશે ત્યારે તમારે સંયોજક રીતે આ સેન્ટેન્સને લખવાનું રહેશે. અને તેથી જ તે કહે છે કે इसलिए वो कहता है कि निश्चयना મહેલમાં વસે મારો વાલમો. બરાબર, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો એટલે કે ભગવાન ને ઉદ્દેશીને આ વાક્ય બોલ્યું છે. માનવીના નકટા, લોભી, લાલચુ અને ચંચલ મનને પારખી ગયો છે. એટલે ભગવાન મનુષ્યના બધા જ પ્રકારના ખરાબ દુર્ગુણોને એ પારખી ગયો છે. અને તેથી કહ્યું છે કે અને इसीलिए कहा है કે મારું ઢણકતું ઢોર ઢણકે છે બહુ નગ્નમાં, એટલે કે આપણું મન જે છે તે ખૂબ ઢણકતું ઢોર यानी पशु गाय भैंस जिस प्रकार से इधर उधर भागते इसी प्रकार से हमारा दिमाग भी भागता है. बहु नग्नमा सीम खेतर खड़ो कहीं न मुके, यानी अच्छी बात बुरी बात कुछ वो छोड़ता नहीं. પછી મન કહે છે કે હે મન, પછી મન કહે છે કે હે મનવા શ્રી હરિ શરણે રહેજે. પછી એનું મન છેલ્લે એમ કહે છે કે શ્રી હરિ ને શરણે રહેજે, એટલે કે ભગવાનને શરણે રહેજે. અવર ઉપાય કઈ બીજો, અવર ઉપાય નથી કઈ બીજો, કૃષ્ણ કૃષ્ણ મુક્તિ. એટલે કે કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું નામ લેવાથી જ આપણે આપણો અવસર સુધારી શકીએ છીએ, અથવા મનુષ્ય જન્મ સુધારી શકીએ છીએ, મૃત્યુનો દિવસ સુધારી શકીએ છીએ. બરાબર મિત્રો, તમે જાણો છો કે અત્યારે મિત્રો ગમે તેટલા ફાંફા મારે છે, અડધા માણસોને તો ભગવાનની ભક્તિ કરવાનો સમય નહીં મિત્રો, અને એમાં પણ વેટ વધારે છે. અડધા માણસોને તો કઈ નથી, એકદમ કળિયુગ વ્યાપી ગયું છે. મનુષ્ય તરીકેના લક્ષણ તમામ છોડી દીધા છે, પરંતુ છતાં પણ ભગવાન એક ચાન્સ આપે છે
કે મૃત્યુના દિવસે જો ભગવાનની શરણે ભગવાનની સારી રીતે ભક્તિ કરે, ભગવાનનું સારું નામ લે, તો ભગવાન અવશ્ય એની માફ કરે જ. એવું દયારામ અહીંયા કહે છે. વિભૂતિ દયારામ પોતે છેલ્લા દિવસે ઈશ્વરમય ભક્તિ ગાળે છે, તેના વિશે તેઓ કહે છે. જીવનની યાત્રા અને યાત્રાનું જીવન બંને તેણે માણ્યા છે. એટલે કે દયારામ જીવનની યાત્રા અને યાત્રાનું જીવન બંને તેણે માણ્યા છે. તેમાંથી તેણે પોતાનું કથન અને કવન મઠાર્યા છે. મિત્રો અહીંયા ગ્રામર તરીકે આ સેન્ટેન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે બરાબર અહીંયા અંડરલાઈન કરી દઉં છું. મિત્રો અહીંયા બે વસ્તુ જીવનની યાત્રા અને યાત્રાનું જીવન બંને તેણે માણ્યા છે. તેમાંથી તેણે પોતાનું કથન અને કવનને મઠાર્યા છે. એટલે કે उन्होंने सुगंधित किया है, अच्छी तरह से उन्होंने संवारा. વિદ્વાનોએ તેને મધ્યકાલીન ગુજરાતી પરંપરાના છેલ્લા પ્રતિનિધિ તરીકે પેખ્યો અને પોખ્યો છે. यानी जाना भी है और उसको सम्मान भी दिया है. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતિનિધિ કોણ હતા? દયારામ. મિત્રો દયારામ આપણી ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતિનિધિ. પછી અર્વાચીન યુગ. મિત્રો પહેલા પ્રાચીન, પછી મધ્યકાલીન અને અર્વાચીન એટલે આધુનિક. આ ત્રણ પ્રકારના યુગ આવે, તેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતિનિધિ તરીકે દયારામને ઓળખવામાં આવે છે. આપણને રીતે એક શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મિત્રો લાગણીઓને લાડ લડાવી જાણનાર, ઈશ્વરનો લાડ ઘેલો બની શકનાર, વર્ણાગી વાણીના ટહુકા રમાડનાર દયારામ કોઈ એક ક્ષણે પોતાની જીવન યાત્રાનો મુકામ આવી ગયો છે. અહીંયા એવું લખ્યું છે, ત્યારે લખાયેલી એક કૃતિ અહીં લીધી છે. મિત્રો સરસ મજાની વાત કરી છે કે દયારામ પોતાની જીવન યાત્રાનો મુકામ આવી ગયો છે. કે જીવન યાત્રાનો મુકામ આવી ગયો છે એવો અણસાર પામ્યો હશે ત્યારે, એટલે કે દયારામને જ્યારે પોતાનું મૃત્યુ ખબર પડી ગઈ હશે ત્યારે લખાયેલી કૃતિ અહીં લીધી છે. મિત્રો અઘરો દિવસ દયારામ પોતાના મૃત્યુના બરાબર છેલ્લા દિવસ એ આ લીધી છે. મૃત્યુના દિવસની તેણી અઘરો દિવસ ક્યારે ગયો છે? દયારામ જ કહી શકે તેમ અઘરો દિવસ કહ્યું છે. દયારામે અઘરો દિવસ કોને કહ્યો છે? તો મૃત્યુના છેલ્લા દિવસ તેમણે અઘરો દિવસ કહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના શરણનો રટણ તેણે આ પદમાં રમતું છે. કવિ નર્મદ પણ અંત ઘડીનો અણસાર પામીને ગાય ગયો કે રસપેડા નવ કરશો કહીશો. यानी दयाराम के जैसा नर्मद को भी मृत्यु का अंदेश यानी मृत्यु का अणसारा संकेत आ गया था, इसीलिए उन्होंने भी इस प्रकार की कुछ कविताएं गाई थी. ઈષ્ટદેવ કૃષ્ણને કવિ કહે છે કે હવે જો તમે શરણ નહીં આપો તો, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને દયારામ કહે છે કે હવે જો તમે શરણ નહીં આપો, એટલે કે હવે જો તમે મને શરણ નહીં આપો તો શત્રુઓને રાજી થવાનો અને ચેષ્ટા કરવાનો વારો આવશે. એટલે કે શત્રુઓને એટલે કે મારા દુશ્મનોને કંઈક ચેષ્ટા કરવાનો વારો આવશે. શત્રુઓ કહે કે આખો આયકો કૃષ્ણ કૃષ્ણ કરનારની અંત ઘડીએ પ્રભુ ઉપેક્ષા કરી. એટલે કે આખી જિંદગી જેણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી તેને કૃષ્ણ ભગવાને સહાય ના કરે, તેને મદદ ના કરે, એવું શત્રુઓ ખરાબ વચન બોલશે. કવિ પોતે જાણે છે કે જીવનમાં ભક્ત તરીકે ભાવપૂર્વક ભક્તિ કરી છે, એટલે કે આખી જિંદગી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે. કવિ તરીકે જ્ઞાન અને ભક્તિ, માયા અને મુક્તિના ગીત ગાયા છે. એટલે કે કવિ તરીકે એમણે આ પ્રકારની પોતાની મુક્તિ મળે, બરાબર પાપમાંથી મુક્તિ મળે એવા પ્રકારના ગીતો ગાયા છે. પણ માનવી તરીકે ઘણી ક્ષતિઓ પણ થઈ છે, પરંતુ મનુષ્ય તરીકે ઘણી બધી ભૂલો પણ મેં કરી છે. એટલા માટે અહીંયા કહે છે
કે હે પ્રભુ મારા અવગુણ સામે જોશો. મિત્રો અહીંયા વિરામ ચિહ્ન તરીકે આ વાક્યને આપણે લેવાનું છે મિત્રો. બરાબર અહીંયા લખું છું. વિરામ ચિહ્ન તરીકે પણ અહીંયા આવી શકે છે મિત્રો. આ સેન્ટેન્સ તમે જોઈ શકો છો. હે પ્રભુ મારા અવગુણ સામે જોશો. હું જેવો છું તેવો તમે મને નિભાવેલો છે. મિત્રો લાસ્ટ પોએમની લાસ્ટ કડીમાં એમણે લખેલું છે કે જેવો છું તેવો દયો કહાવ્યો પ્રભુ તમે વિના કોણ બરાબર બચાવશે અલબેલા. આવું લખ્યું છે ત્યારે આપણે આનો ભાવાર્થ અમારે સમજી લેવાનો હશે. દયારામ ગરવી માટે જાણીતા છે. આપણે બીજો શોર્ટ ક્વેશ્ચન આવે મિત્રો. દયારામ શાને માટે જાણીતા છે? તો આપણે ગુજરાતી સાહિત્યનો એટલે કે દયારામ શાના માટે જાણીતા છે? તો ગરબી માટે જાણીતા છે. ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે. તેના પદ ભમરાટ કરે છે એટલે કે એકદમ સુગંધિત છે. તેમના પદો તેમનું સાહિત્ય સુંદર મજાનું લખાણ છે. તેના ઢોળ ધબકે છે. તેના વજ્ર ભાષાના પદ પ્રેરણા આપે છે. મિત્રો એના પદો સામા લખાયેલા છે વજ્ર ભાષા. તેના ગોપી ભાવની નિષ્ઠા નગારે ઘાવ કરે છે. પણ જીવનના અંતના અણસારાની ઘડીની નિરાશ પરંતુ જીવનના અંતના અણસારાની ઘડીની નિરાશ સચ્ચાઈ અને ગહનતાને વિસરી જવાય નહીં. પરંતુ જીવનની જે સાચી ઘટના છે તેને ભૂલી નહીં જવા એ ગેરાસનો ઘટડો આ પદમાં છે અને એ જ આ કાવ્યમાં લખાયેલું છે અને તે ભીનું અને ભાવુક આંદોલન જગાડે છે. અને મિત્રો એ બધાના માટે એક સંદેશ છે એવું અહીંયા વેણીભાઈ પુરોહિત છે બરાબર એ લખે છે. મિત્રો એકવાર ફરીથી યાદ કરાવી દઉં છું. આ આસ્વાદ્ય લેખ એટલે કે કવિતાનું આસ્વાદ્ય કરાવેલું છે કોણ? એ વેણીભાઈ પુરોહિત. પણ અઘરો દિવસ કાવ્ય કોણે લખેલું છે? તો કે દયારામ. મિત્રો અહીંયા બરાબર આટલું તમારે યાદ રાખવાનું છે. અહીંયા શબ્દો આપણી સામે છે. શુદ્ધ એટલે સંભાળ, અંડરલાઈન કરી દીધી છે. કિંકર એટલે ચાકર, બરાબર. સેવક એટલે ઓસરસો એટલે પાછા હટશો. હવે મિત્રો અહીંયા ક્વેશ્ચન કરાવી દઉં છું. નીચેના પ્રશ્નોના એક એક વાક્યનો ઉત્તર લખો. આસ્વાદના મતે કવિ દયારામ કેવો આદમી અને કેવો ભક્ત હતો? મિત્રો અહીંયા બરાબર લખું છું. દુલારો અને દુલ્લો ભક્ત હતો. આવું તમારે લખવાનું છે મિત્રો. પહેલો જ પ્રશ્ન આ પ્રકારે દયારામ દુલારો બરાબર અને દુલ્લો ભક્ત હતો. આવું તમારે લખવાનું છે. શોર્ટ ક્વેશ્ચન પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે કરી રહેલા છે મિત્રો. બરાબર આનો જવાબ આવી રીતે આવશે. આના પરથી તમારું અંડરલાઈન પણ મેં કરેલું છે એટલે તમારે જોઈ આસ્વાદક વેણીભાઈ પુરોહિત દયારામના સર્જનોમાં કોના શૃંગારનું વર્ણન જુએ છે? અહીંયા બરાબર આ પણ તમને અંડરલાઈન કરી દીધી છે મિત્રો. પહેલો જ પેરેગ્રાફ આપણો જ્યારે શરૂ થાય છે ત્યારે તેમાં એનો જવાબ છે રાધા અને કૃષ્ણના શૃંગાર. રાધા કૃષ્ણના શૃંગારનું વર્ણન જોઈએ છે બરાબર. દયારામના કવરમાં રાજસી અને સાત્વિક પ્રકૃતિ છે એવું પ્રતિપાદિત કરવા આસ્વાદક કયું ઉદાહરણ આપે છે? તો કે એના ગીતોમાં જે છે મર્યાદિપણું છે, આધ્યાત્મિકતા પણ છે. એ
એમની રાજસી અને સાત્વિક પ્રકૃતિ છે મિત્રો. આ પ્રકારનો તમારો ક્વેશ્ચનનો આન્સર તમારે ડાયજેસ્ટમાં આવશે. આસ્વાદકની ધારણા પ્રમાણે અઘરો દિવસ કૃતિ દયારામે કયા સંજોગોમાં લખી હશે? તો કે મૃત્યુના દિવસે. બરાબર. આસ્વાદની ધારણા પ્રમાણે અઘરો દિવસ કૃતિ કવિ દયારામે કયા સંજોગોમાં લખી હશે? તો મૃત્યુના દિવસને કવિ દયારામે એક અઘરો દિવસ તરીકે બરાબર જણાવ્યું છે. તો કે જે દિવસે મૃત્યુ થવાનું હોય તે દિવસને કવિએ અઘરો દિવસ કયો હશે અને તે અણસાર પામી ગયા હશે તેવા સંજોગોમાં આ દયારામ અઘરો દિવસ કૃતિ લખી હશે. આ પ્રમાણે તમારે એને કમ્પ્લીટ કરવાનું છે. હવે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ સાથે આવે છે. કારણ કે ભલ ભલાના છક્કા છૂટી જાય. બરાબર. જે આખી જિંદગી મોજ મજા કરી હોય એને જ્યારે મૃત્યુ સામે આવે છે ત્યારે એ ડરી જતો હોય છે. પરંતુ ગમે તેવો લોભી, લુચ્ચો, પાપી, પ્રપંચી માણસ પણ જો આ છેલ્લા દિવસને સાચવી લે તો બરાબર પ્રભુ કૃપા એના પર થતી હોય છે એવું અહીંયા કહે છે. દયારામ કોની શરણાગતિ સ્વીકારે છે? શા માટે? દયારામ ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. શા માટે? તો કે પોતાનું જીવન સુધારવા માટે દયારામ શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે એવું તમારે લખવાનું છે. આપણા સંબંધો ક્યાં સુધી છે? શા માટે? આપણા સંબંધો આપણું જીવન છે એટલે કે ત્યાં સુધી જ. સગાવાલા, સ્વજનો, સંપત્તિ બધું આપણું આપણા હૃદયમાં એટલે કે આપણા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જ આપણા સંબંધો છે. પછી તો આપણે ઈશ્વર કૃપા જ કરવાની છે અથવા ઈશ્વર સાથેના જે સંબંધો આપણે બરાબર ઈશ્વરના શરણમાં જવાનું હોય છે એવું અહીંયા લખે છે મિત્રો. અહીંયા આપણે આ ક્વેશ્ચન એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ લોંગ ક્વેશ્ચન છે. તમારે આ કાવ્યને આધારે અથવા આ લેશનને આધારે તમારે દયારામનો શરણાગતિ ભાવ આલેખો આવો તમારા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. આ તમારે લખવું જરૂરી છે. ઓકે. અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ.